કપાસની ખેતીની આપણે વાત કરીએ ને, સૌથી પહેલા તો કપાસ માટેની જમીન કહેવાય ને કે કાળી જમીન હોય ને એટલે કપાસ માટે બેસ્ટ જમીન છે, પણ હા એમાં પાણી ન ભરાતું હોવું જોઈએ તમારે. પછી હવામાનમાં આપણે ગરમ અને સૂકું હવામાન હોય એટલે કપા માટે સારામાં સારું છે. એટલે આની વાવણીનો સમય છે આપણે જૂન થી જુલાઈ. મોસ્ટ ઓફ વરસાદ ચાલુ થયા પછી ખેડૂતોને કપા વાવતા હોય, અને વાવણી સમયે છાણિયું ખાતર છે, ઓર્ગેનિક ખાતર છે, એનપીકે છે, આવા બધા ખાતરો નાખવામાં આવે છે, જેથી કપાસનો વિકાસ સારો થાય અને ઉત્પાદન તમે સારું લઈ શકો. હવે આ બધી તો તૈયાર શક્ય છે કે જ્યારે તમે સાચું અને સારા બિયારણની પસંદગી કરો. તો એવા જ ખેડૂતના વિશ્વાસપાત્ર બિયારણની વાત કરું તો એ છે આપણે રાશિ. તો આ છે આપણે રાશિ સીડનું રાશિ અમેજ પહેલી જ વીણીમાં સિક્સર. તો આ બિયારણની આપણે વાત કરીએ તો વહેલી વીણી જલ્દી અને સારી આવે છે, અને અત્યારે જે ટૂંકમાં મોસ્ટ ઓફ ખેડૂતનો પ્રશ્ન ચૂસિયા જીવાતનો, તો એની સામે પૂરેપૂરી સહનશીલ જાત છે. આ અમેજમાં મોટા વજનદાર અને વધુ જીંદવા લાગવાની પૂરેપૂરી ક્ષમતા, એટલે ઉત્પાદન પણ વધુ આવે, અને વીણવામાં હાવ હેલું, એટલે મજૂરી ખર્ચ પણ તમારે ઓછો લાગે. તો આવું કંઈક અમેજ જેવું કપાસનું બિયારણ વાવો ને તો તમે સારા બજાર ભાવ 1800 થી 2000 જેવા લઈ શકો. અને આ અમેજ વાવીશો ને તમે તો બીજા દવા ખાતરોના ખર્ચથી બચશો. તો આજે જ લઈ આવો રાશિ અમેજ જેવું આધુનિક બીજ, વહેલું અને વધુ ઉત્પાદન અને જીવાત સામે મજબૂત રક્ષણ. તો ખરીદી કરવા માટે આજે તમારા નજીકના એગ્રોનો સંપર્ક કરો, અથવા તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબરમાં ફોન કરો. જય જવાન, જય કિસાન.